રહ્યા છો જેકેએસની ગુજરાતી વાત તો કેશોદના કુતનાથ મહાદેવ મંદિરે બીજા સોમવારે ભસ્મ આરતી કરવામાં આવી હતી। કેશોદના જૂના ગામતર વિસ્તારમાં આવેલા કુતનાથ મહાદેવ મંદિર ખાતે પવિત્ર શ્રાવણ માસમાં દરરોજ મોટી સંખ્યામાં ભાવિ ભક્તો પૂજા અર્ચના કરવા આવે છે। દરરોજ સાંજે જુદા જુદા શૃંગાર કરવામાં આવે છે। પવિત્ર શ્રાવણ માસના બીજા સોમવારે ઉજ્જૈન મહાકાલેશ્વર મહાદેવની ઉબહુબ શૃંગાર કરી ભસ્મ આરતી કરવામાં આવી છે। લોકમુખે અને સાહિત્યમાં ઉલ્લેખનીય માહિતી મુજબ કેશોદ શહેરમાં દ્રાપત્ય યુગમાં અજ્ઞાતવાસ દરમિયાન પાંડવો આવ્યા હતા। હાલના ડીપી રોડ પર ભૂમિ કુંડ ખાતે સ્નાન કર્યું હતું। માતાની કુંતીને મહાદેવની પૂજા અર્ચના કરી ભોજન લેવાનો નિયમ હોય અને મહાદેવની સ્થાપના કરી હતી, જે કુતનાથ મહાદેવ તરીકે પૂજાય છે। માતા કુંતીએ વાળ ધોયા પછી પાણીનું ટીપું ધરતી પર પડતા કેશઓજ નામ પડ્યું છે। સમય જતા આસપાસ થઈને કેશોદ તરીકે ઓળખાય છે। વર્ષો પહેલા કેશોદના એક પટેલ ખેડૂતને શિવલિંગ જમીનમાં દટાઈ હોવાના સંકેત યોગ નિંદ્રામાં મળતા જ ખોદકામ કરતા શિવલિંગનું પ્રાગટ થયું હતું અને ખોદકામ દરમિયાન ઘા લાગતા શિવલિંગ ઉપરના ભાગમાં ખાડો પડી ગયો હતો। કેશોદના કુતનાથ મહાદેવ મંદિરના પાંડવો દ્વારા સ્થાપિત શિવલિંગ આપોઆપ વર્ષ ચોખા ભાર વધે છે અને શિયાળો ઉનાળો ચોમાસામાં રંગ બદલાઈ જાય છે। કેશોદ શહેર આસપાસના ભાવિ ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર છે। પવિત્ર શ્રાવણ માસમાં મહાદેવને શૃંગાર કરી આરતી કરવામાં આવી છે તો દર્શનાર્થીઓ માટે આધ્યાત્મિક રીતે ખૂબ જ પુણ્યશાળી અને મનને વ્યાકુળતા દૂર કરનાર માનવામાં આવે છે। કેશોદના કુતનાથ મહાદેવ મંદિર ખાતે ગંગા મૈયાની પ્રતિકૃતિ વેશભૂષામાં તૈયાર કરવામાં આવી છે। એમની પણ પૂજા અર્ચના કરવામાં આવે છે। કેશોદના ધારાસભ્ય દેવાભાઈ માલમ સહિતના સ્થાનિક આગેવાનો પદાધિકારીઓ સહિતના ભાવિ ભક્તો મોટી સંખ્યામાં ભસ્મ આરતીમાં જોડાઈને મનોવાંછિત ફળ મેળવવા પ્રાર્થના કરે છે। કેશોદના કુતનાથ મહાદેવ મંદિરના મહંત પૂજારી રાજુ બાપુએ એકાંતમાની સાથે જ ભસ્મ આરતી ઉતારી ત્યારે અલૌકિક ભક્તિમય વાતાવરણ બન્યું હતું। જેકેએસની ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ। જય કુંતનાથ મહાદેવ। મારું નામ કૌશલ ભટ્ટ છે। હું અહીંયા વર્ષોથી આ કુંતનાથ બાપાના સાનિધ્યમાં પૂજા કરું છું, ભક્તિ કરું છું। આજે આપણે શ્રાવણ મહિનાની શરૂઆત થઈ અને બીજો સોમવાર છે તો મહાકાલેશ્વર ઉજ્જૈનના આપણે દર્શન કર્યા। મહાકાલેશ્વર આપણે યાદ આવી જાય એવી ભસ્મ આરતી અને શણગાર અને ગંગાજીની આરતી બહુ જબરદસ્ત થઈ। સારા સારા ભક્તોએ, કેશોદના બધા ભક્તોએ ભસ્મ આરતી, ગંગાજીની આરતી અને મહાકાલ ઉજ્જૈનના શણગારનો બહુ આપણે વ્યવસ્થિત દર્શન કર્યા। પછી આપણે કુંતનાથ મહાદેવ આપણે વર્ષોથી આ પાંડવો અને કુંતી માતા જ્યારે વન વિચરણમાં નીકળ્યા હતા ત્યારે અહીંયા પાંડવો અને કુંતી માતાએ આપણે શિવલિંગ સ્થાપેલી। એનો નિયમ હતો કે આપણે પેલા કોઈ પણ મહાદેવની પૂજા કરી અને બીજું કોઈ કામ કરવું। આપણે કુંતી માતા અને પાંડવોએ આ શિવલિંગ સ્થાપેલું છે। 5000 વર્ષો પહેલાનું આ કુંતનાથ મહાદેવ બહુ પૌરાણિક મંદિર છે। અને અહીંયા બીજી એક વિશેષતા એ છે કે દર શિયાળો, ઉનાળો અને ચોમાસું શિવલિંગનો કલર બદલે છે। દર ચોખાવા શિવલિંગ થોડું થોડું વધે છે। અહીંયા પૂજા કરવાથી સૌ ભક્તોને આનંદ અને શાંતિનો અનુભવ થાય છે। જય કુંતનાથ, જય ભોલેનાથ, ઓમ નમો નારાયણ। આ પર્વ એટલે કે શ્રાવણ મહિનાના 5 સોમવાર 72 વર્ષ પછી આવ્યા છે, બરોબર છે। આ પર્વ ઉપર કુતનાથ મહાદેવ મંદિરમાં જે 5 સોમવાર અલગ અલગ તહેવારનું આયોજન કરેલ છે। આજના દિવસે એટલે કે શ્રાવણ મહિનાના બીજા સોમવારે મહાકાલેશ્વરનો શણગાર કરેલો છે અને ભસ્મ આરતી કરેલી। તો અહીં કેશોદના ધારાસભ્ય શ્રી દેવાભાઈ હાજર રહેલ અને એમના જે સહયોગી સાથે હતા અને એમને ખૂબ ખૂબ સહકાર આપેલો।